મારું છે હવે પાણી બધું પી ગયું છે. હવે આ ખેતરમાં તો પાણી પી ગયું છે. હવે આ ખેતરમાં પાવાનું છે. આ ચીકોડીને બધું ભેગું આવ્યું ને કે મિક્સમાં બધું વઢીએ જાય, બધું થઈએ જાય, બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે મારા પાઇપો ગોઠવવી પડતી. હા ભૂંડા કોઈ ગોજ્યું છે, કોઈ ગોજ્યું છે. ઓહ મારા ભેગા ફીટ જ છે. શેઠું જો અમે ફીટ જ છીએ. હવે પાણી ચાલુ જ કરવાનું. હવે ફોન જ લાવજે, કરી દઉં પાણી. હેલો, હા ફેમોજી બોલે યાર, પાણી ચાલુ કરી દો ને હેડો બોનનું. હા હેડો, બધું કમ્પ્લીટ જ છે, ખાલી બમ્પર ફિટ કરી દેવાનું. પાણી ચાલુ. મારું ઓછું પાણી આવે છે ને આવે છે, એના કરતી લાવજો ને અવાર છાપ કરી દઉં. તો અમે ભેગા ભેગો અવાર ભરાઈ જાય. ધોવા બોરાનું લાવી ગયો તો એ ચાલે કે સિગ્નલ બની જાય. કોણ એરિયા બધું હું કરું ખાધું ના હોય તો લ્યા. ઓહો તો અમે તો ખાલી અમીર ખરા કે તે ત્રણ આલ દઈએ એટલા જેટલા માગો એટલા. વાત કરો યાર તો તો બીરાનો સિક્કો લે હું મારા છોકરો ની યાર તો તને તો હજી આલુ પૈસા તો લે જા રૂપિયો કો ખાજી ચોકલેટ બોકલેટ. અરે રૂપિયો કમા તો કોઈ જો નહીં આવતું લે, રૂપિયાનું બધું મળી જાય. ચોકલેટ આવે હુણાજી ની કેમ બધું રૂપિયાનું મળે જે જોવે. ગોળે આટલો આલી તને કે આપો હતો. અરે હું મરી ગયો રે, મરી ગયો. અમે બે બે તો તને હું એ તને અમીર ખડો તે તને આવી દઉં બધા પૈસા જેટલા ગુજામ કાઢ્યા હોય એટલા. આ નાગાઈ ને આ બધું જોચ્યું મોચ્યું નવું છે લે રૂપિયો બીજો. તો યાર હાથ ગાલી યાર ઓમો મણીમાં આ ધંધામાં યાર શરમ નહીં. હું હાલે અરે 2 રૂપિયા ઓછા પડી લે. ઓહો માર બેટું આ ભિખારીઓ ઘણા માગવા વાળા દે તને હાલ દીધા 2 રૂપિયા લે. છેલ્લા 4 રૂપિયા હતા. ભગવાન તો બધાને સારું જ કરે. તમારે જેવા આવ્યું જો લુખા બધું લઈને જતા રહો. જો જો 2 રૂપિયા 4 રૂપિયા લે. અરે ઠંગ જા જા. બસ આવે બસ જતી બસ તો કઈ જતી રહી યાર. અલે બોડું ગામ વાત કરું છું. કેમ જો આમ કયો તારું મને હું જોવી અંદર યાર. બસનો ટાઈમ જોતો તો. ટાઈમ જોતો તો 2 વાગે. ને તો 2 વાગે બસ ની યાદ કોઈ ના. એ તો ઉપર થઈને નીકળો. ઓહો મને બોલાવો યાર. તારું હું હોલે તારા ઘરે ઘરે અંદર ગાલે ના હોય તો મોટું ફોનમાં પેજે. ફોનમાં વાત તું કેમ આવ્યો એમ કે પેલા બસમાં બેહવા આવ્યો હોય. કેમ હોય તો બસ નીકળે કહીએ જઈએ તું.
નહીં તાર હું રોડ યાર પણ બસ તો જઈ ના જાય યાર હું બસ વાળા ફોન કરીને આવ્યો તું તો જા તને ફોન કરીને જજી હા ફોનમાં પેજા ના આવે તો કોઈ લાગ્યો લાગી તે 1 વાગ્યો 1 ને 75 એક જ થયું એનું યાર તું મને ગપ્પો મારી હા યાર તું જજી જોથી તું જેમ આવ્યો પેલા એમ કેજી તું જેમ આવ્યો પૈસા હોય તો લાવો યાર પૈસા નહીં યાર તું વાત કરે એટલે તું આવો થી સ્ટાઇલ નો હી તું જા આજે કેમ આવ્યો એમ કેજી પેલા કેમ આવ્યો બસ નો ટાઈમ જો આવ્યો બસ માં જવાનું છે દુબઈ હા તું જા તું તારા દુબઈ જવું હોય અલે તું સાર મને કે સાધા નાખશે તો પાડી નાખશે ભોય વચીન વચી ઉભો રહી કેમ આવ્યો એમ કેજે હું વાળી બસ માં બે હવા આવ્યો અલે બસ ના આવાત લાગે ઓ કાકા હો અલે તારો થોડા ઘણા પૈસા પડો તારો કો આવો કો હવાનું કશું ખાતું અલે પૈસા નહીં યાર તું જતી આગળ જા હલો હાલો કે યાર હા આવું તું જા યાર પૈસા રાખે અલે એ તું તને હાલજો હોય તો મારા પાસે કોઈ નહીં હું તારા પાસે લુખો બસમાં નહીં બેસવાનું છે ને આપણે જવાનું છે દુબઈ પછી આપણે વચમાં ઉતરી જવાનું અલે પણ મારે તો કને બાલે નહીં કશું તું જજી હોતી વાત કરે કે હેડવાન કરતી કાકા હાલો કે હાલો. હાલો અલે વચ્ચે ના બોલ કે ફોન ચાલુ તું હેડવાન કર હેડ કાકા પગ દબાવો હાલો અલે પગ નહીં દબા તું હેડ કે હમણાં કે મેલું હમણાં લે લે મારા દબાઈ લે પૈસા રાખે આજે આ હલો કાકા અલે હું અલે કઈને ફોન માં વાત કરું તું વચ્ચે બોલ કરી યાર એક ટાઈમ મગજ ખાઈ ગયો ને હવે તું મગજ ખાવા આવ્યો હાલો કો અલે જતું રે કલે કઈને ને કમ થાપ મારે તો બધા દોત પડી જાય હેડ વધી માર બે કોઈને મોના દુઓ અલે આના તો ભાઈ હોય પૈસા માં કોઈ મજૂર કરતું બે હાથ ધોઈને કોમ ધંધો કરતું જોર આવે કાકા કે ઓપરેશન કરાવવું એક ગોળ પડનું અલે ને યાર રાખી એ બધું મારે હું ભળવાનું વાત કરી હેડ એમ કાકા તાર પકડ હારું કરજો કેમાજી તમારે કેવું ધંધા પાણી ચાલો એક નંબર બુદ્ધ દાના લાખ કમું અને મારી ઘેર પછી જોરદાર ચાલે એમાં તો ભાઈ બાઈકો ની બધી કાકા પૈસા લાવ બે દાન કશું કરું ના એટલે પૈસા કરી હેડ કેવું હેડ વધી મારે જોરદાર ચાલો એક નંબર ચાલો તાર કાકા ખાવું ઓ પૈસા લેવાય ઓ ના તું મર ગયા એ કેમાં હું કે તું કોઈ મેલવા આવ્યો તો વણા હોત ના આ લેજે 200 રૂપિયા હેડ એટલે હા મજૂરી જે થાય યાર ટાયર બધું સેફ કર તું સાફ કર હું હાર તો હું જાઉં તને 200 રૂપિયા લેજે હાલ દેજે 200 રૂપિયા ये कोई पर पसा आल टायर कर दे सारी फिट करवानो केलो हो ऊपर बाहर देना आऊ तो लग भाई बापा हारा के वनी मन आटला घेरे ऊपर રાખો તો મને એ ખબર ના પડી પેલા ભાઈ તો પેલા બેઠા હતા પણ પછી જો તો આયા છે કે મને લેવા ભાઈ ટાયરમાં આવો આયરો ટાયર તો ઊભું મશીન આવે માં ના ના આપડા જનરેટરમાં આવો જનરેટરમાં આવો ઓ તો આ શેપ કરી દેતા પહેલા હું ગેરેજ બગર હતો ગેરેજ બગર હતો પછી મને ગેરેજ વાળાને મને કાઢી મેલ્યું તો કાઢી મેલ્યું અવળું ભરાયું ને તો પેલા હું કામ કરતા પેલા આરું ગેરેજ જ કરતો મારે પોતાની ગેરેજ હતી તો પોતાને તારે પેલા ભાઈ બાપડા એને ગેરેજમાં મેલી જતા હાલ મેં કેટલો અમીર થઈ ગયો હું મારે 2-3 તો ગાડીઓ પોતાની થઈ જાય ગેરેજ ને ગેરેજ બધું મારા પોતાનું થઈ ગયું મારી ઓ કાકા ઉભા રહેજો તું કોને આ તને ખબર મને પેલા ગેરેજમાં મેલી જતા ખબર ના હું ઓળખ્યું ના આ પેલા હું ભિખારી આવ્યો તો પણ પેલા ગેરેજમાં મેલી જતા હું તમારા લીધે હું કેટલો અમીર થઈ ગયો તમારા લીધે તો મારા 2-3 ગાડીઓ આવી જાય બધું આવી જાય અને ગેરેજ તમારે પોતાની થઈ ગઈ હા તાણ તઈ ઓળખ્યું ના જી ઓળખ્યો તમારા લીધે હું અમીર થઈ ગયું એ બધું નહીં લીધું મારું ઘેરે ને વેરે બધું મારું થઈ ગયું એ કેમ જો કહું એને માર ભાઈ બન નતો આ બધું કરાય
ઈ આ બધું કોન્ટેક્ટ કરે ને ઈને તો ઈને તો મને દાંત મારી હતી ઈ ઈને તો હું ગણતો જ નહીં તમને જ ગણું હું તો ના 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 ઈને આ કહાની કહું હું કે પીણા ને પાઠું મેરી ગરીબનો અલ્યા એ રહ્યો ને ભિખારી હા પાટો ના મેળ્યો ને તારી રીતના આખો દાડી ભીખ માક કરે એના કરતા પેલી આપણે ગેરેજ નહીં હા ના તો એને ગેરેજમાં મેળ્યા ને આ રીતના પાટો ના મેળ્યો ને તો આખી જિંદગીમાં કશું ના કરે એ ભીખ માગ કરો એ વાત સારી તમારે કીધી તે આપણી પેલી ગેરેજ નહીં મારી મારા ભાઈની ગેરેજ છે ને એને એમાં ગેરેજમાં હાલ દે મોકલી દે તે કે જે મજૂરી થાય ને એની મજૂરી હાલ દેજે આખા દાડા એને એ ગેરેજમાં મેળ લેવો હા જાઓ વાહ હેડા માં હાલ હાલે ભાઈને મળવું મારે ના તમે ભાઈને ના મળી તો કેમ ઈરો ભાઈ ડાયરેક્ટ અમેરિકા ગયો છે વાહ હા એના ઘેર આવ એટલે મને કહેજો હાર મારે મળવું માર ઘર છે કોણ ખબર હે પેલું હમુ દેખાય મારું ઘર પર રિક્ષા પડી મારું ઘર છે જો હા માર તો આવજો હા આવજો અને આમ